તો મિત્રો તમારામાંથી કોઈ બી એક વ્યક્તિ આ રીડીમ કોડ યુઝ કરીને તે વાઉચર યુઝ કરી શકે છે. તો તેને કેવી રીતે યુઝ કરવું એ તમને હું લાસ્ટમાં સમજાવીશ. પરંતુ આ કોડ તમને ક્યાં મળી રહેશે તો આ વિડીયો તમે લાસ્ટ સુધી બનાવી રહેજો. એ વિડીયોના વચ્ચે અથવા ગમે તે કોઈ જગ્યાએ આ વિડીયોનો જે કોડ છે એ તમને સ્ક્રીન ઉપર જોવા મળી જશે. તે કોડને તમે રીડીમ કરશો એટલે કે પ્લે સ્ટોરના અંદર તમે રીડીમ કરશો તો તમને વાઉચર મળી જશે. તો મિત્રો ફિલ્મની વાત કરવામાં આવે તો લાલો કૃષ્ણ સદા સાહેબે મૂવી 39 દિવસ થઈ ગયા છે અને સોમવારનું કલેક્શન પણ આવી ગયું છે 2.65 કરોડ છે. એટલે કે તેનું ટોટલ કલેક્શન જોવામાં આવે તો 55 કરોડ રૂપિયાથી ઉપર થઈ ગયું છે. એ ખૂબ જ સારી વાત કહેવાય. જો તમે ના જોયું હોય મૂવી તો એ તમે મૂવી જોઈ લેજો. તો તમે જરૂરથી થિયેટરના અંદર નિહાળજો. જેમણે ફિલ્મ જોઈ લીધી છે એમના માટેનો આ વિડીયો છે. તો મિત્રો અત્યાર પછીનો આ જે વિડીયો છે એ જેમને ફિલ્મ જોઈ છે તેમના માટે. તો તમે ઘણું બધું એવું નોટ કર્યું હશે, ઘણું બધું તમને જાણવા મળ્યું હશે. પરંતુ તમે એક વસ્તુ કદાચ નોટ કરી હોય કે ના કરી હોય એ હું તમને અત્યારે કહેવા જઈ રહ્યો છે જે મેં નોટ કર્યું છે. તો જ્યારે પણ ફિલ્મ ચાલુ થાય છે ત્યારે સકડો લઈને જે લાલો નીકળે છે ત્યારબાદ જ્યારે પણ તે ભાડું ભરવા જાય છે એટલે કે પેસેન્જર બેસાડવા જાય છે ત્યારે તે વાટ જોતો હોય છે પેસેન્જરની. એવામાં તમે જોતા હશો કે એક બસ આવે છે અને બસમાંથી ભગવાન ઉતરે છે અને ત્યાં તેમને મળે છે અને બોલે છે કે મારે જૂનાગઢ ફરવું છે. તો જૂનાગઢ ફરવા માટે એ બંને ભાડું પણ નક્કી કરે છે અને એ 1500 રૂપિયા જેવું નક્કી કર્યું હોય છે. તો તમે જોતા હશો કે ભગવાન હા પણ પાડી દે છે અને બંને ફરે છે. તો ત્યારબાદ બધું ફર્યા પછી તમે જ્યારે પણ એ મૂકવા જાય છે, જ્યારે કોઈ જે મેન લોકો છે ત્યાં ફરવા મૂકવા જાય છે છેલ્લી જગ્યાએ ત્યારે તે ભાડું પણ આપે છે. તો તમે એક વસ્તુ તમે વિચાર્યું હશે માગો 10 અને આપે 20. તો એ વસ્તુ તમે જોજો 1500ના જગ્યાએ એમને 2000 રૂપિયા આપ્યા છે. એટલે કે જે તમે જે માગ્યું હોય એના કરતાં સૌથી વધારે જ આપે છે અને એ તમને આપે છે. એ વસ્તુ તો પ્રૂફ થઈ જાય. એ ડિટેલિંગથી આ મૂવીના અંદર એ બધું વસ્તુ બતાવવામાં આવી છે જે મેં નોટ કર્યું છે. તો એવું થતું હશે તમને કે આખા ફિલ્મમાં એ પહેલાંથી જ આવી ગયા છે તો એ સીન શું કામનો, શું કહેવા માગે છે કે શું નહીં. તો એ ફિલ્મ એવું એ જે સીન હતો પહેલાં જે ભગવાને આવવાનો અને ત્યાં ફરવાનો, તમને એવું હશે કે જૂનાગઢ ભગવાને જોયું જ નહીં હોય એ જોવા કેમ આવ્યા. તો એનો મતલબ એ કે એક ભક્ત હતો જે લાલો, એ ભક્તને મદદ કરવા માટે આવ્યા હતા વેશમાં આવ્યા એટલે કે પેસેન્જર રૂપમાં. એટલે કે એમને કોઈ પૈસા એવા કોઈ નાની એવી મદદ કરી શકે જે ઘરે જઈને એની દીકરીને અથવા એની વાઈફને મદદ કરી શકે એના માટે એ સપોર્ટ કરવા માટે આવ્યા હતા એવું પણ ગણી શકાય. એટલે કે એક મદદ કરવા માટે. જ્યારે તમે કોઈ પણ કામ કરતા હોય, સાચા દિલથી કામ કરતા હોય ત્યારે ભગવાન તમને મદદ જરૂર કરે છે. એટલે કે તમને કોઈ ભાડું ના ભર્યું હોય, તમે રિક્ષા ચલાવતા હોય, તમને ભાડું ના મળ્યું હોય તો કદાચ ભગવાન ગમે તે વેશમાં આવીને એ તમને મદદ કરી જાય. એ વસ્તુ પણ એ ડિટેલિંગ સાથે તેમાં બતાવવામાં આવી છે. એ નહીં તમને ફિલ્મના અંદર એવું લાગતું હશે કે ભગવાન ખાલી એક વખત એમને મદદ કરવા આવ્યા, ધારો કે લાલાને મદદ કરવા માટે આવ્યા, જે ફસાઈ ગયા હતો તો આવ્યા. પણ એવું નથી. એને પહેલાં પણ મદદ કરવા આવી ગયા હતા અને ત્યારબાદ તમે જોશો કે તેની વાઈફ જ્યારે પણ નોકરીના ઇન્ટરવ્યૂ માટે જાય છે ત્યારે તે કંપનીમાં જાય છે ત્યારે એ બાઇક મતલબ જે ઇલેક્ટ્રિક બાઇક હોય છે તેને પરચેસ કરવા માટે એટલે કે લેવા માટે એ મનાવતી હોય છે ત્યારે તે સામે એમના ખુદ ભગવાન આવીને તેને મદદ કરે છે. એટલે કે તમે કોઈ બી એક કામ કર્યું એટલે જે એની વાઈફે એક કદમ ઉઠાવ્યો કે ના મારે જોબ કરવી જ છે અને જોબ કરવા ગઈ તો એ જોબ માટે એને સપોર્ટ કરવા માટે એમને મદદ કરી. તો તમે એના ઉપરથી એવું જાણવા મળે છે, એના ઉપરથી એવું કહી શકાય કે તમે કોઈ પણ એક નાનું એવું કામ ઉઠાવો, સપોર્ટ કરવાવાળા ભગવાન જરૂર તમને સપોર્ટ કરે છે. આ વસ્તુ છે. કદાચ તમે આ વસ્તુ નોટ કરી હશે પરંતુ મેં આ નોટ કરી એટલે મેં તમને આ વિડીયોના માધ્યમથી તમને જણાવ્યું. તમને વાત કેવી લાગી એ અમને કોમેન્ટ કરીને તમે જણાવી શકો છો. તો આશા છે કે મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક, શેર અને એક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પહેલાં તમારે પ્લે સ્ટોર ખોલી દેવાનું. પ્લે સ્ટોર ખોલ્યા બાદ તમે સેટિંગમાં જશો, ત્યારબાદ તમે નીચે જોશો તો તમને પેમેન્ટ
પેમેન્ટનું ઓપ્શન આપેલું છે. જે પેમેન્ટના ઓપ્શન અંદર તમે ક્લિક કરશો ત્યારે તમને રીડીમ નામનો ઓપ્શન આપેલો છે. રીડીમ ઉપર ક્લિક કરશો અને જે આંકડાનો 16 આંકડાનો નંબર તમને આ વિડીયોના અંદર મળ્યો હોય તો એ વિડીયોના અંદર એ કોડ તમે એ પ્લે સ્ટોરના અંદર નાખશો તો તમને રીડીમ થઈ જશે, એટલે કે ગિફ્ટ વાઉચર તમને રીડીમ જોવા મળી જશે.